કોળી ઠાકોર સમાજની એક પાર્ટી ઊભી કરવાની હવે અમે એક લક્ષ્ય લીધો છે કે જ્યાં જ્યાં કોઈ નેતા ધ્યાન નહીં દે, જે પણ નેતા કોઈ પણ પાર્ટીની અંદર હશે, ગરીબ સમાજ આપણો હોય કે બીજો હોય, એ સમાજને ન્યાય નહીં મળે ત્યારે કોળી ઠાકોર સમાજની પાર્ટી ત્યાં ઊભી રહેશે અને ત્યાં આગેવાન ઊભો રાખશે. ગુજરાતની અંદર થોડા સમયમાં એક નવી પાર્ટીનો ઉદ્દેશ થાય તેવી વાતો સંભળાઈ રહી છે અને આ વાત છે ઠાકોર કોળી સમાજની. છેલ્લા ઘણા લાંબા સમયથી આપણે જોઈએ છે કે ઠાકોર કોળી સમાજના આગેવાનો ખૂબ ચર્ચામાં છે. એ પછી જાહેર જીવનમાં હોય કે પછી કોઈ પોલિટિક્સમાં હોય, રાજકારણમાં હોય, આ બધાની ચર્ચાઓ ખૂબ થઈ રહી છે. ને આ ચર્ચાઓ વચ્ચે જયેશ ઠાકોર, આ નામ પણ તમે સાંભળ્યું છે અવારનવાર ન્યૂઝરૂમની ડિબેટોમાં અથવા તો અન્ય ચેનલોની ડિબેટોમાં અથવા તો એમના ભાષણોથી વખણાતા જયેશ ઠાકોર, તેમનું એક નિવેદન થોડા દિવસ પહેલા વાયરલ થયું હતું કે અમે અમારા સમાજને એક નવી પાર્ટી બનાવવા જઈ રહ્યા છે. ત્યારે અમરેલીની અંદર ઠાકોર કોળી સમાજની એક બેઠક યોજવામાં આવી અને ત્યાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે શું રણનીતિ ઘડવી. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવિક. પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકનને દબાવો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે. વાત ગુજરાતની કરીએ, રાજકારણની કરીએ. ગુજરાતની અંદર નથી ચૂંટણી, હમણાં જોકે તારીખ જાહેર નથી થઈ, પણ ચૂંટણી ન હોવા છતાંય ગુજરાતનું રાજકારણ કેમ ગરમાયેલું છે? કારણ કે વિસાવદરની અંદર અને કડીની અંદર જે પેટા ચૂંટણી યોજાવાની છે વિધાનસભાને લઈને, તેને લઈને અત્યારથી જ ભારતીય જનતા પાર્ટી, આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, આ બધી તડામાર તૈયારીઓ કરી રહી છે. આ તૈયારીઓ વચ્ચે એક એવા સમાચાર મળે છે કે ઠાકોર કોળી સમાજ હવે સરકારથી નારાજ છે અને પોતાની પાર્ટી બનાવવા તરફ જઈ રહ્યા છે. અમરેલીની અંદર એક બેઠક યોજવામાં આવી કે જેમાં ઠાકોર કોળી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જયેશ ઠાકોર પણ ઉપસ્થિત હતા. જયેશ ઠાકોર સ્પીચ આપતા હતા તે દરમિયાન એમણે કહ્યું હતું કે આપણે જે નવી પાર્ટી બનાવવાની છે એ ફક્ત આપણા સમાજ માટે જ નહીં, પરંતુ ગરીબ મધ્યમ વર્ગના જે લોકો છે, જે પીડાઈ રહ્યા છે, તેની બહાર આવી અને તેને એની મુશ્કેલીમાંથી બહાર કાઢવા માટે આપણે એક પગલું ભરવાનું છે અને એક નવી પાર્ટી બનાવવાની છે. પહેલા જયેશ ઠાકોરને સાંભળો કે અમરેલીની અંદર એ બેઠકની અંદર શું નિવેદન આપ્યું. સૌ ઓછામાં ઓછી ગ્રાન્ટ આપણને મળે છે કે નહીં? તો જ્યારે પણ ચૂંટણી હતી રાજકોટની અંદર, ત્યારે પટેલ શું નામ સીએમ હતા ત્યારે, વિજય રૂપાણી ત્યારે સીએમ હતા, ત્યારે એવી કોળી ઠાકોર સમાજના જે નેતાઓ હતા એને એવી બાંહેધરી દીધી હતી, એવી મિટિંગ હતી કે ભાઈ જ્યારે પણ હું જીતીશ અથવા આ પાર્ટી જીતશે તો એને નિગમ આપવામાં આવશે. તો 2 વર્ષ સુધી તો કોઈને નિગમ, અને અત્યારે પણ એ નિગમ ઉપર કોઈ ચેરમેન નથી. તો એનું કારણ શું? આ નેતાઓ આપણા બધા ક્યાં ગયા છે? હે, આમ તો 39 નેતાઓ છે આપણા. શું કામ ભાગલા કરીને બેઠા છે ને? આપણે 2 ભાગમાં નામ બોલી છે. મેઇન મુદ્દા ઉપર હવે બીજી વાત હવે કરીએ કે જે કોળી ઠાકોર સમાજની એક પાર્ટી ઊભી કરવાની હવે અમે એક લક્ષ્ય લીધો છે. એ લક્ષ્ય સાથે અમારી એવી તૈયારી છે કે જ્યાં જ્યાં કોઈ નેતા ધ્યાન નહીં દે, જે પણ નેતા કોઈ પણ પાર્ટીની અંદર હશે, જે ફક્ત ને ફક્ત એવું જરૂરી નથી કે આપણા સમાજને, ગરીબ સમાજ આપણો હોય કે બીજો હોય, એ સમાજને ન્યાય નહીં મળે ત્યારે કોળી ઠાકોર સમાજની પાર્ટી ત્યાં ઊભી રહેશે અને ત્યાં આગેવાન ઊભો રાખશે. આ અમારી જવાબદારી છે. તો તમે જેને સાંભળ્યા એ જયેશ ઠાકોર છે, કોળી સમાજના, ઠાકોર કોળી સમાજના આગેવાન છે. અનેક વખત ચર્ચામાં આવતા હોય છે, ત્યારે ફરી એકવાર એમનું આ નિવેદન વાયરલ થતાની સાથે જ ચર્ચાઓએ જોર પકડ્યું કે શું આ નવી પાર્ટી આવશે તો રાજકારણમાં ભૂકંપ સર્જાશે. કારણ કે આ નવી પાર્ટીની જ્યારથી જાહેરાત થઈ છે ત્યારથી જ સરકારની અંદર, સરકારમાં બેઠેલા કોળી સમાજના નેતાઓ, એની અંદર થોડો ગણગણાટ શરૂ થયો છે કે ક્યાંક અમારું જે જાહેર જીવન છે તેની ક્યાંક કંઈક નાની મોટી પોલ ન ખુલી જાય અને અમને અમારો સમાજ છે એ એમની પોતાની પાર્ટીમાં લેવા મજબૂર ના કરે. પણ પોતાનો સમાજ છે અને સમાજ સાથે ઊભું રહેવું એ પણ એક આગેવાન હોય કે નેતા હોય તેમની એક સારી એક વાત છે. પણ એ એવું થઈ રહ્યું છે કે અમુક એવા નેતાઓ છે કે જેની ઉપર ઠાકોર કોળી સમાજના અમુક આગેવાનો આરોપ લગાડી રહ્યા છે કે અમારા જ ઘણા બધા નેતાઓ છે અમારા જ સમાજના, જે અમારા સમાજ માટે પણ ધ્યાન નથી દેતા. સાથે સાથે વિજયભાઈ રૂપાણીની પણ વાત કરી હતી કે એની સરકાર બનશે ત્યારે એની આ નિવેદનો આપ્યા હતા, ફલાણા નિવેદનો આપ્યા હતા, એમનું કશું જ નથી મળ્યું. બસ આ જ વાત છે
અને આ આખી ચર્ચાને લઈને હવે વિકલ્પ એ છે કે એક નવી પાર્ટી આવે અને ઠાકોર કોળી સમાજ એક નવી પાર્ટીનો ઉદય કરવા માટે તૈયાર થઈ રહ્યો છે. જો કે 1.5 મહિના જેવો સમય આપ્યો હતો અને 1.5 મહિના સમયગાળાની અંદર એટલે કે જૂન મહિનો, મે અને જૂન મહિનો એટલે કે જૂન મહિનો એટલે ચોમાસું આવી જાય, એટલે ચોમાસાની અંદર વરસાદ પડે અને વરસાદની સાથે સાથે એક નવી પાર્ટીનો ઉદય થાય અને ગુજરાતની અંદર જો કોઈ રાજકારણમાં ગરમાવો મળે અને નેતાઓ છે તેની અંદર જે ગણગણાટ શરૂ થયો છે એ ક્યાંક શાંત થાય અને ફરી એકવાર ગુજરાતમાં કંઈક નવા જૂની થાય તો પણ કોઈ નવાઈની વાત નહીં. જયેશ ઠાકોરના નિવેદનને લઈને તમારું શું માનવું છે કમેન્ટ કરીને ખાસ જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.